હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. અને આજે હું બ્લોગ બનાવું છું. હું આજે જઈ રહી છું મારે એક જગ્યાએ બેઠકમાં બુઆજીના ત્યાં હાજરી આપવા જવાનું છે. તો હું એના માટે રેડી થઈ ગઈ છું અને હું જઉં છું આજે ખરા. અને ત્યાં આગળ જઈ અને રેડી થઈ ગઈ છું કારણ કે હું આજ બહુ બધા કામમાં હતી. તો અત્યારે આવી છું ફટાફટ અને રેડી થઈ છું. અને બહાર આવી રહ્યો છે બહુ બધો વરસાદ જો, અને લેવા આવી રહ્યા છે. તો હું અહીંયા રાહ જોઈને ઊભી છું. તો આવે એટલે આપણે જઈએ ફટાફટ. અને ઘર રાખી દીધું છે અને જઈને ત્યાં મળીએ. ત્યાંથી જવાનું છે અંબાજીના કેમ્પમાં. તો મારી સાથે જોડાયેલા રહેજો, તમને પણ અંબાજી માના દર્શન કરાવી દઉં. આજે જઉં છું, ઘણા બધા ટાઈમથી જવાનું હતું પણ મેળ આવતો નહોતો થોડા ફેમિલીના બધા કામના લીધે. તો હવે જઉં છું ને ફટાફટ પહોંચી જઈએ. તો ગાઈસ, અમારે છે ને આ બિટ્ટુભાઈ લેવા આવ્યા છે અને અમે લોકો ગાડીમાં બેસી ગયા. પણ અમારા આગળ છે ને પૂર આવે ને એવું થયું છે બરાબરનું. આ જો દેખાય આગળ પેલો ભાઈ જાય. અને આવા રસ્તામાંથી અમે લોકો જઈએ છીએ. હવે તમે કહો વરસાદમાં કેમ જવું અમારે? ધીમે 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 જઈ રહ્યા છીએ. એક્ટિવા બંધ પડે ને એવા ખાડા છે ને કે અંદર પડીએ તો કંઈ બાકી ના રહે. હવે નીકળ્યા છીએ, ફટાફટ જઈએ. મોડું તો થઈ ગયું ઓલરેડી. હવે બેઠા કંઈ પૂરી થવા આવી છે અને ત્યારે હું નીકળ્યું. પણ હવે જઈએ. આ ભાઈને બોલાયા સ્પેશિયલ લેવા કારણ કે અમારે હું બહાર હતી તો સાધન વાધન કશું હતું નહીં. વરસાદ કે મારો વારો એટલે પહોંચી જઈએ ગાઈસ ફટાફટ. જતા જોએ વરસાદ કેવો આવ્યો બરાબરનો અને રમાઈને ગાડી જાય. મોડું થઈ ગયું છે એટલે. અને એક બાજુ વરસાદ કે મારો વારો તેવા જઈએ છીએ. ગાઈઝ વાગ્યા ફાઇનલી 4:15 અને 4:15 અમે આ તાણા ગામમાં પહોંચી ગયા છીએ. અહીંયા જઈએ ફટાફટ ટીકુલ બુઆજી ત્યાં. વરસાદ તો આખા રસ્તે જોરદાર પડ્યો છે અને આગળ જો પાણી બધું ભરેલું છે. હવે પહોંચી ગયા છીએ ત્યાં આગળ. ફટાફટ ત્યાં જઈએ કારણ કે અમે લેટ તો થઈ જ ગયા છીએ એટલે પહોંચી જઈએ. તો ગાઈસ અમે પહોંચી ગયા અહીંયા શિકોતર ધામ તાણા નિકુલ બુઆજીના ત્યાં. પહેલાં અહીંયા દર્શન કરવા, ત્યાં બધા દર્શન કરી લો શિકોતરમાંના. અને બુઆજી હાલ ત્યાં આગળ ગાદી ઉપર છે એટલે ત્યાં આગળ જઈએ. પણ પહેલાં અમે દર્શન કરવા આવ્યા હતા તો દર્શન કરી દીધો. બિટ્ટુભાઈ આવ્યા મને લેવા અને આ પાણી લોટો લઈને ઊભા. પાણી પી લઈએ અને જઈએ ફટાફટ તેઓ કારણ કે લેટ થઈ રહ્યું એટલે. બેઠા છે ગાદી, ચા પીવાની થોડો બ્રેક પડ્યો છે. અમારી રીતમવાળા જ્યાં છે થોડા બ્રેક લેવા અને માતાજીનો દરબાર હોય ભરવાનો છે. હવે હમણાં ચાલુ થાય, તમને દર્શન કરી લો માતાજીના. બ્રેક પડ્યો છે તમે અંદર આવીને બેઠા બધા બેઠા. આ લોકો નાસ્તો કરે છે અને હું હે ને નાસ્તો નહીં કરતી તે બધા નાસ્તો કરી રહ્યા છે અને હું એને બેઠી હોય અને આ બધા એમ કે અમને વ્લોગ મળે છે તે હું ઝૂમ કરીને લાવું. હા અમે બેઠા છીએ. સંદીપભાઈ આવ્યા છીએ અમારા અમારા પાટણનું ઘરેણું સંદીપભાઈ આવ્યા છીએ. ઝૂમ કરી લઉં ચા પીવા બેઠા વાટકો લઈ. હમણાં આરતી કરીએ એટલે આરતી
અમે અહીંથી નીકળ્યા છીએ, ચાલુ છે પણ અમારે કેમ્પમાં જવાનું હોય તો અમે નીકળી ગયા છીએ અને અમે સંદીપભાઈ લઈ જઈએ છીએ ભેગા, તો અમે એમની ગાડીમાં ભેગા જઈએ છીએ કેમ્પમાં અને કેમ્પમાં જઈને મળીએ. વરસાદ ચાલુ છે બહુ અને અમે નીકળ્યા છીએ અહીંથી. જુઓ બુવાજી ત્યાંથી થયા ને હવે અમે નીકળ્યા છીએ કેમ્પમાં જવા. ખબર નહીં જેટલા વાગે પહોંચીએ એટલા વાગે કહીશું. અત્યારે હવે નીકળ્યા તો છીએ અને વરસાદ ચાલુ છે. રિસ્ક તો લીધું છે અત્યારે જવાનું. ટ્રાફિક જોઈએ આગળ કેવું છે. ગેસ પુરાવા ઊભા રહ્યા છીએ, ગેસ પુરાવી અને પછી નીકળીએ છીએ. બેઠા છીએ ગાડીમાં. ગાઈઝ વાગ્યા છે 11, સવા 11 જેવું થયું અને અમે પહોંચ્યા છીએ હવે અંબાજી. જોઈ લો ટ્રાફિક, આટલો બધો ટ્રાફિક છે પણ તો અમે ખાસા વહેલા પહોંચી ગયા. બહુ એટલો બધો ટ્રાફિક ના નડ્યો અમને. અહીંયા થઈ દાતા પછીનો થોડો નડ્યો એટલે અમે ટ્રાફિકમાં ધીમે ધીમે જઈએ છીએ. લાઈન માં રહ્યો પણ પ્રભુ ઉભા રહ્યો. જો જલ્દી આવો. અમે તો એકણ અંબાજી તો નહીં પણ માઉન્ટ આવી જાય ને એવું લાગે છે. કશું દેખાતું નહીં આગળ અને નકરું ધુમ્મસ છે. શિખર વરસાદ નહીં ચાલુ પણ શિખર ધુમ્મસ છે. વરસાદ નહીં ચાલુ, કશું દેખાતું નહીં આગળ. અને આ બાજુ છે આ બધી પહાડીઓ. અરવલ્લીની ગિરિમાળા, આપણે આ અંબાજી. શિખર છીએ કાકાએ બીડી પીધી. સંદીપભાઈ કે કોક કાકાએ બીડી પીધી ને ધુમાડો છે આટલો બધો. પણ ખરેખર નજારો એટલો મસ્ત હોય ને આમ ના પૂછો વાત. બીડી પી ગયા બંડલ પી ગયા એક બીટ તો બ્લોગમાં ગીત તમે ગો ગો સંદીપભાઈ. હા માર તો સાંભળેલું જ છે, હું ગા જ કરું. તેમણે તો સાંભળી લે છે. ભાભી મસ્તી દેખાતી નહીં રોજ ખરી. માઉન્ટ આબુ જેવું કર્યું. હેલો ગાઈસ. લો કયો કે ગાઈસ જો અમે આવી ગયા સતરીઓ આવી અંબાજી ની. પાસ બતાવવાનો હતો, મેં પાસ બતાવી દીધો અને હવે જઈએ. હા મોરલાજી અમને કેમ્પમાં લઈને આવ્યા છે ભાઈ. કોણ અમે પહોંચ્યા છીએ, વરસાદ ચાલુ હો અને હાલ કેમ્પમાં પહોંચી ગયા. અને જો હું વરસાદ હવે જઈએ કેમ્પમાં.
તો ગાઈઝ અમે 3:45 થયા છે અને અમે કેમ્પ પતાવી અને હવે નીકળ્યા છીએ. વરસાદ ફૂલ ચાલુ છે બારી અને વરસાદની આગાહી હતી પણ છેલ્લો દિવસ હતો કેમ્પનો તો આવી ગયા છીએ અને અમારા મોરલાભાઈની ગાડીમાં બેસી ગયા. ભાભીને બંને આગળ બેઠા છે અને અમે પાછળ બેઠા છીએ. જઈએ ઘરે પાટણ, ફટાફટ પહોંચી જઈએ અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું. મળીએ કાલના બ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ થઈ ગયું પણ ગુડ નાઇટ. બાય બાય.